પેશાબના રસ્તામાં જે આગળની ટાઈટ ફોરસ્કિન હોય તો શું એમાં ZSR સર્કમસિઝન કરાવવું જોઈએ? હાય, હું છું ડોક્ટર અનુપ પતકી, એક બોર્ડ સર્ટિફાઈડ જનરલ લેપ્રોસ્કોપિક સર્જન. મારા 20 વર્ષના અનુભવ ને હજારો ઓપરેશન બાદ હું આની વિશે તમને થોડુંક જાણ કરીશ. જે પેનિસના આગળની જે ફોરસ્કિન હોય છે તે ઘણા પુરુષોમાં ટાઈટ રહે છે, જેથી એમને વારે વારે યુરિનમાં ઇન્ફેક્શન પણ થતું હોય છે અને એમની મેરિડ લાઈફમાં પણ પ્રોબ્લેમ્સ થતા હોય છે. તેની સારવારમાં આ એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું છે જેને કહેવાય સ્ટેપલર કહેવાય છે. આ સ્ટેપલરથી પેશાબના રસ્તાની જે આગળની ફોરસ્કિન હોય, જે એક્સ્ટ્રા સ્કિન હોય છે તે કટ કરી દઈએ છે અને જેથી કરીને આ બધું જે પ્રોબ્લેમ્સ થતા હોય તે ના થાય. આ પ્રોસિજર એક ડે કેર પ્રોસિજર છે. તમારે સવારે આવીને એડમિટ થવાનું હોય ને સાંજે તમે ડિસ્ચાર્જ થઈને ઘરે જતા રહો છો. આમાં કોઈ બ્લીડિંગ થતું નથી, કોઈ તકલીફ થતી નથી. તમે રૂટીન એક્ટિવિટીઝ 2 to 3 ડેઝમાં બધી જ કરી શકશો. જો તમારે ZSR સર્કમસિઝન વિશે ડિટેલ જાણકારી જોઈતી હોય તો તમે મને મળી શકો છો મારી હોસ્પિટલ રેમિડિયલ મલ્ટીકેર હોસ્પિટલ, જે છે અડાજણ, સુરતમાં.